આજે આપણે મળીશું અમદાવાદના એક એવા કલાકારને જે અદ્ભુત કલાકાર હોવાની સાથે જ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક પણ છે. આપ જોઈ રહ્યા છો એ છે કલાકાર નીલુ પટેલ. જો કે કલાકાર કરતા તેમને મુખ્યપ્રધાન મોદીના આશિક તરીકે ઓળખવા વધુ યોગ્ય રહેશે. 18 વર્ષથી પેપર મેશિંગ દ્વારા સેંકડો માસ્ક બનાવનાર નીલુ પટેલનો દાવો છે કે તેઓ ગુજરાતના એકમાત્ર પેપર મેશિંગ આર્ટિસ્ટ છે. મૂળ શ્રીલંકાની આ કલામાં માહિર નીલુએ નરેન્દ્ર મોદીના સેંકડો માસ્ક બનાવી અત્યાર સુધીમાં બાળકોને વહેંચ્યા છે. મોદી સાહેબની હું ફેન છું અને સૌથી વધારે મેં માસ્ક મોદી સાહેબના જ બનાવ્યા છે. હું એમના માટે કંઈક કરી શકું, એ ગુજરાત માટે આટલું બધું ડેવલપમેન્ટ કરી રહ્યા છે, તો હું તો એમાં કંઈક સહભાગી થઈ શકતી નથી, પણ હું એમને મારી લાગણી એવી રીતના પ્રગટ કરું છું. મૂળ શ્રીલંકાની આ કલાના જાણકાર ગુજરાતમાં ખાસ જોવા મળતા નથી. 18 વર્ષથી આ ક્ષેત્રે યોગદાન આપનાર નીલુને દુઃખ છે કે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે તેને ગુજરાતના કલા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી એક પણ એવોર્ડ રૂપી ઉચિત સન્માન કે પ્રોત્સાહન મળ્યું નથી. છેલ્લા 18 વર્ષથી હું કામ કરું છું અને એક જ મીડિયામાં કામ કરું છું, પલ્પમાં, અને એ નેચર ફ્રેન્ડલી છે કે કોઈને હેલ્થ વાઇઝ કે નેચર વાઇઝ કોઈ નુકસાન થતું નથી. એવી આશા છે કે મને એવોર્ડ મળે અને આ ક્ષેત્રમાં મને આગળ પ્રગતિ મળે. જો કે મોદીની ગજબની ફેન એવી આ યુવતી કહે છે કે સરકાર શ્રી દ્વારા મને સન્માન ભલે મળે કે ન મળે, પણ મુખ્યપ્રધાન મોદીના અલગ અલગ માસ્ક બનાવી તે પોતે તો પોતાની લાગણી એ સ્વરૂપે વ્યક્ત કરી તેઓને સન્માન જરૂર આપતી રહેશે. ETV સમાચાર, અમદાવાદ.